પોરબંદરની રત્નાકર શાળામાં 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ નૃત્યો, દેશભક્તિ ગીતો અને વક્તવ્ય સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભારતના બંધારણમાં 22 ભાગ હતા. બંધારણ નિર્માણ સમિતિમાં કુલ 284 સભ્ય હતા. 24 નવેમ્બર 1949 બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યું હતું. આ સભ્યમાં 15 મહિલા હતી. આ બંધારણ બાદ ગણતંત્રની શરૂઆત થઈ હતી, જ્યારે સમગ્ર ભારત દેશમાં 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પોરબંદરની રત્નાકર શાળામાં પણ આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે દેશભક્તિ નૃત્ય, દેશભક્તિ ગીતો અને વક્તવ્ય આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી રણછોડભાઈ શિયાળ, પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાણોદ પવનભાઈ શિયાળ અને રત્નાકર શાળાના શિક્ષણ સમિતિના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ, બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, માજી વાણોદ પ્રેમજીભાઈ ખુદાઈ, ખારવા સમાજના પંચ પટેલ સહિતનાઓએ ખાસ હાજરી આપી હતી. આ તકે પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ વાણોદ પવનભાઈ શિયાળ દ્વારા રાષ્ટ્રધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.